નમસ્કાર, જમાવટમાં આપની સાથે હું છું સેજલ અને આજે ફરી એકવાર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો પત્રકાર જગદીશ મહેતાને. એમની સાથે વાત કરવી છે કેમ કે ગઈકાલે ગોંડલની જે ઘટના બની એના પછી જૂનાગઢના જે એનએસયુઆઈના પ્રમુખ છે રાજુ સોલંકી, એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે, એટલે એમના વિશે વાત કરવી છે. જગદીશભાઈ, જમાવટમાં આપનું સ્વાગત છે. ગણેશ ગોંડલ તો જેલમાં છે અત્યારે. રાજુ સોલંકી જેને ફરિયાદ કરી હતી એ પોતે પણ અત્યારે જેલમાં છે અને જેને માર્યો હતો, જેનું અપહરણ કર્યું હતું, એ વ્યક્તિ પણ અત્યારે જેલમાં છે. ગુજસેટોકનો ગુનો એમના પર નોંધવામાં આવ્યો છે. એટલે સરકારે એક કાંકરે બે પક્ષી માર્યા એવું કહી શકાય. જો કેવું હોય તો કહી શકાય, પણ એમ ન કહી શકાય કે સરકારે ખોટું કર્યું છે. એનું કારણ એવું છે કે બે પક્ષે, આપણે જયરાજસિંહ વાળા એટલે એના દીકરા ગણેશના પક્ષે અને ભાઈ રાજુ સોલંકીના પક્ષે અપરાધિક જે ગુનાઓની શૃંખલા છે એ બેયની પાસે જથ્થાબંધ છે. એટલે સરકારે મોકે દાવ માર્યો હોય એવું કેવું હોય તો આપણે કહી શકીએ. એટલે નરેન્દ્ર મોદી કીધા કરે છે ને, એ સંયોગ હે યા પ્રયોગ હે, તો એના જેવું ભલે હોય, એ લાગે સ્વાભાવિક જ છે, પણ ખોટું કર્યું છે એમ કહી શકાય નહીં. એનું કારણ એ છે કે ભાઈ રાજુ સોલંકી ઉપર પણ 12 જેટલા નાના મોટા ગુનાઓ છે. એના બીજા એક ભાઈ છે જવા સોલંકી, એની ઉપર 9 જેટલા અપરાધિક ગુના છે. દેવ સોલંકી એટલે કે રાજુભાઈ નો એક દીકરો છે દેવ, તો એની ઉપર 2 છે ને જેની ઉપર અત્યારે આ જે પ્રકરણ આખું જેને કારણે ચગ્યું, સંજય જે એનએસયુઆઈ ના પ્રમુખ અને કોરિયોગ્રાફર પણ હતા ને એને અપહરણ કરીને માર્યા વગેરેની જે ઘટના બની, એની ઉપર પણ 6 ગુના નોંધાયેલા છે. એટલે અત્યારે જે 5 જણાની ધરપકડ કરી છે એ બધાનું તમે જુઓ તો બધા ઉપર થઈને 30-35 જેટલા ગુના થાય છે, સરવાળો કરો તો. હવે એ ગુના જે છે એટલે ગુજસી કોર્ટ નો કલમ હેઠળ જે દાખલ કરી છે ફરિયાદ, એ થોડી ગંભીર પણ છે. કારણ કે આ પ્રકારની ફરિયાદમાં 5 વર્ષથી માંડીને આજીવન કારાવાસ સુધીની બધી જોગવાઈઓ હોય છે. હવે 5 વર્ષ આજીવન થાય કે ન થાય, કારાવાસ 5 વર્ષની થાય કે ન થાય, એ તો બધો વકીલ ને ન્યાયતંત્રનો વિષય છે. પણ સૌથી પહેલી અસર શું થશે એ કહું કે રાજુભાઈ સોલંકીએ એવી આહવાન કર્યું હતું કે જો અમુક સમય સુધીમાં અમને યોગ્ય ન્યાય નહીં મળે તો અમે લોકો જુનાગઢ થી માંડીને ગાંધીનગર સુધી 2 લાખ જેટલા બાઇક સવારોને લઈ, 2 લાખ, નાની મોટી સંખ્યા નથી, 2 લાખ બાઇક સાથે ગાંધીનગરમાં સીએમ હાઉસનો અથવા તો કમલમનો અમે ઘેરાવ કરીશું. હવે જો અત્યારે જે ગુજસી કોર્ટ તમે જે કહો છો કલમ લગાડી અને એની ધરપકડ કરી વગેરે, એ માની લ્યો કે ન થયું હોત તો હવે બધા દિવસો ગણાતા હતા. એક તરફથી કોંગ્રેસે મોરબીથી ન્યાય યાત્રા શરૂ કરવાની જાહેરાત કરી છે 8 ઓગસ્ટ થી, અને એ પણ 15મીએ ગાંધીનગર પહોંચવાના હતા અને મુખ્યમંત્રીશ્રીના આવાસને ઘેરાવ કરવાના હતા. એટલે એ તો છે જ, એમાં કઈ ફેરફાર છે નહીં હજી સુધી. તો કમસે કમ આજે અત્યારે આપણે ચર્ચા કરીએ છીએ ત્યારે તો કઈ કમસે કમ એ આખો રૂટે જાહેર થઈ ગયો છે. ક્યાંથી વાયા મોરબી, પછી વાયા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા વગેરે થઈને ગાંધીનગર જવાનો આખો રૂટ તૈયાર થઈ ગયો છે. અને એક તો એ ઉપાધિ હતી સરકારને. બીજી ઉપાધિ રાજુભાઈ સોલંકીએ કરેલી જાહેરાત હતી કે જો એને ન્યાય નહીં મળે તો અમે એમ કે 2 લાખ જેટલા 22 સવારોની સાથે ગાંધીનગરને ઘેરાવ ઘાલીશું. જો અત્યારે જે ઘટનાક્રમ બન્યો છે ન થયું હોત તો 15મી ઓગસ્ટ એ ગાંધીનગર માટે માથાનો દુખાવો થયો હોતો. પરંતુ સરકારે બુદ્ધિપૂર્વક અત્યારે જે તમે કયો તેમ કે સંયોગ કયો તો સંયોગ અને પ્રયોગ કયો તો પ્રયોગ, પણ સરકારે ગુજસી કોર્ટની કલમ હેઠળ આ લોકોની ધરપકડ કરી લીધી. એટલે હવે એ જે બાઇક રેલીનું આહવાન હતું એમાં હવે થોડુંક ચડાવ ઉતાર આવી શકે, કારણ કે મુખ્ય કિરદારો બધા તો જેલમાં હશે. પણ આ પ્રકરણ જે છે આખે આખું
એ કોઈ શાંત પડે એવું નથી. બહુ મોટો ડખો હજી એમાં શરૂઆત થવાની જશે એમ લાગે છે. કારણ કે આખા કેસમાં જે સૌથી મોટા સંવેદનશીલ બાબતો હોય તો એ બે પ્રકારની છે. એક, જયરાજસિંહ જાડેજા અને એનો જે તમે ગણો તે ભૂતકાળ અને અત્યારનો એનો વર્તમાન. અને સામે પક્ષે પહેલી વખત જયરાજસિંહ જાડેજાએ પણ પારોઠના પગલા બુદ્ધિપૂર્વક, કહું છું બુદ્ધિપૂર્વક પારોઠના પગલા ભરવા પડ્યા હોય એવો એને હરીફ કયો તો હરીફ ને શત્રુ કયો તો શત્રુ મળ્યા છે રાજુભાઈ સોલંકીના નામે. કારણ કે તેઓ શ્રી અનુસૂચિત જાતિના છે, એનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે કે એની સામે કાંઈ પણ કાર્યવાહી કરતા પહેલા જયરાજસિંહ જાડેજા તો 100 વખત વિચારે, સરકાર પણ વિચારે. કારણ કે હા, કરવા જાય કંસાર થઈ જાય છૂલી. આજે પણ ગઈકાલે પણ જે એને ગુડસી કોર્ટ હેઠળની ધરપકડ તો કરી છે, આજે કમસે કમ એક ન્યુટ્રલ ફોર્મમાં એક જેવા છે એવા સમાચાર છપાણા છે, કોઈ પણ પ્રકારની કોમેન્ટ્સ વગર. પણ એ તો શરૂઆત છે. હવે એનું શરૂ થશે કમઠાણ. શું થશે કે જે રાજુભાઈ સોલંકીએ જયરાજસિંહ જાડેજા સામે જે આંદોલન શરૂ કર્યું અથવા તો જે બગાવત શરૂ કરી હતી, એમાં હવે તેઓ શ્રી એકલા એટલે કે વ્યક્તિગત રહ્યા નથી. એ જુનાગઢની અનુસૂચિત જાતિના પ્રમુખ પણ છે. એનો દીકરો ભાઈ જે સંજય છે એને સિવાય, એટલે કે વાયા કોંગ્રેસની આ પાંખ, વિદ્યાર્થી પાંખ છે એને સિવાય એનો જુનાગઢનો પ્રમુખ છે. પછી જ્યારે ભાઈએ રાજુભાઈ સોલંકીએ બગાવત કરી તો એના એક સમયે ત્યાં એને મીટિંગ કરી હતી કાળવા ચોક જુનાગઢમાં, અને દલિત સમાજને ભેગો કરીને. તી પછી ત્યાં એ ગયા હતા વિસાવદરના મોણપરી ગામે, સૌથી પહેલા દલિત મહાસંમેલન કર્યું, પછી ગોંડલ ગયા. તો વિસાવદર જે મોણપરી ગામે ગયા એ પહેલા જયારે જુનાગઢના કાળવા ચોકમાં મીટિંગ કરી હતી અથવા તો સભા કરી હતી, એ સભામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના પ્રપૌત્ર એ ત્યાં ભીમરાવ જે છે, ભીમરાવ યશવંતરાય આંબેડકર, એ પણ તેમાં હાજર રહ્યા હતા. એમાં થઈ ગયું બહુ જાડું, અને એમાં સૌરાષ્ટ્રભરના દલિતો પણ, એમાં દલિત નેતાઓ એમાં ઉમટ્યા હતા. હવે એમાં 2-4 માગણીઓ આ લોકોએ કરી હતી, ભાઈ રાજુભાઈ સોલંકી વગેરેએ, કે ભાઈ તમે અમારી જે કાર્યવાહી છે ને એમાં તમે ડે ટુ ડે એક તો ટ્રાયલ કરો. પેલી વાત તો આ જે કેસ આખો છે, એમ કે રાજુભાઈ સોલંકી એમ કે છે કે મારા દીકરાનું એને અપહરણ કર્યું, એને માર માર્યો, એને એટ્રોસિટી એટલે કે એને જાતિગત રીતે અપમાનિત કર્યો વગેરે વગેરે. તો એ જે કેસ છે એમાં રાજુભાઈ સોલંકી વગેરે એ માગણી એવી કરી કે એક તો ડે ટુ ડે તમે ટ્રાયલ કરો, પહેલી વાત. 6 મહિનામાં આખા કેસનો નિવેડો લાવી દો. અને એણે પણ એવી રજૂઆત કરી હતી કે ભાઈ આ પણ જયરાજસિંહ બાપુ જે છે ગોંડલના, એનો દીકરો છે ને એની સામે પણ મર્ડર સહિતના અનેકો આરોપો છે, અને એ પણ બહુ મોટું સામ્રાજ્ય ધરાવે છે, એટલે એની સામે પણ ગુજસી કોર્ટ અંતર્ગત જ કાર્યવાહી કરો. આવી માગણી તો રાજુભાઈ સોલંકીએ પણ જે તે સમયે કરી હતી. એને પછી જયરાજસિંહ બાપુના ધર્મપત્ની શ્રી એટલે ગીતાબા, એ અત્યારે વર્તમાન ધારાસભ્ય છે ભારતીય જનતા પાર્ટીના, એનું રાજીનામું પણ માંગ્યું હતું. અને જો આ માગણી પૂરી ન થાય તો 2 લાખ જેટલા બાઇક સવારો સાથે ગાંધીનગરમાં ઘેરો ઘાલવાની વાત કરી હતી. હવે આ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું થાય છે કે ગુજસી કોર્ટ જ્યારથી અમલમાં આવ્યો ત્યારથી આ 4થો-5મો કેસ છે, પણ આ જરા હટકે છે. આની પહેલા 4 ગુના આવા નોંધાણા છે. ટોટલ 25 લોકો અત્યારે આ ગુજસી કોર્ટ હેઠળ જેલમાં છે. વિસાવદરના 5 છે, જુનાગઢના 5 છે, વંથલીના રવની ગામ છે એના 10 છે, અને અત્યારે રાજુભાઈ સોલંકી એ વગેરે 5 જણા છે. પણ આ જરા હટકે કઈ રીતે છે કે આમાં પહેલી વાર આમ જુઓ તો એવું બન્યું છે કે ફરિયાદી જે છે એને જેની સામે, એટલે કે જેનાથી એ પીડિત થયા હતા આ કમસે કમ આ કેસમાં, એટલે કે રાજુભાઈ સોલંકીએ પહેલી વખત એમ કીધું કે અમે તો ગોંડલના જયરાજસિંહ બાપુ જે છે એના પીડિતો છીએ, એટલે તમે સામેવાળા જે છે એની સામે ગુજસી કોર્ટ હેઠળ કાર્યવાહી કરો. એને બદલે અત્યારે થયું છે શું
કે જે ફરિયાદી રાજુભાઈ સોલંકી છે એની સામે ગુસ્સીકોટ થયો. એટલે ગુજરાતના ઇતિહાસમાં ફરિયાદીની સામે ગુસ્સીકોટ થાય એવી આ પાછી પહેલી ઘટના છે, એટલે થોડી હટકે છે. પણ એનું ગુજરાતી એ નથી કે સરકારે ખોટું કર્યું છે, અથવા તો આ ભાઈ જે છે રાજુભાઈ એમ કે દૂધે ધોયેલા છે, એવી વાત નથી. રાજુભાઈએ પોતે જયારે ગોંડલમાં સભા કરી હતી દલિત સંમેલનની, એ દલિત સંમેલનમાં પોતે પણ કીધું હતું. એટલે દૂધે ધોયેલા આપણે એને નેગેટિવ નથી કહેતા, પણ એને સ્વયં જાહેર કર્યું હતું ભાઈ મારી સામે પણ આટલા ગુના છે એમ. એટલે હું કઈ કમ નથી, ઈ સેન્સમાં એને ત્યાં વાત કરી હતી કે હું પણ કઈ કમ નથી. એટલે બાપુને એને પડકાર્યા હતા તમારાથી થાય કરી લેજો, ટૂંકમાં અમે ડરીએ એમ નથી એમ. તો ગુના તો એનાય છે. એટલે અત્યારે બંને પક્ષે, એટલે જગદીશભાઈ બંને પક્ષે ગુનાઓ અઢળક નોંધાયેલા છે અને હવે બંને જેલની અંદર છે. એટલે કહી શકાય કે ગોંડલ અને જુનાગઢ બંનેની અંદરથી દાદાગીરી અને ગુનાખોરીનું રાજ છે હવે અહીંયા પૂરું થાય છે. ના ના બેન, એ આ બે કેસ પૂરો થાય છે એટલે હાલ તુરંત ઈ પણ હવે એના જે પડઘા છે એ તો બે ના મોટે પાયે પડવાના. આમાં કાંઈ ગુનેગારી ઓછી થવાની નથી, બલકે આ તો વધુ હીરો બનશે. રાજુભાઈ સોલંકી બની જવાના, ઓલા તો છે જ એની રીતે હીરો ઇન ધ સેન્સ ઇન્વર્ટેડ કોમામાં, એટલે એ તો છે જ ગોંડલ વાળા તો. હવે રાજુભાઈ પણ હીરો બની જશે, સિવાય કે એ 5 વર્ષ સુધી ન છૂટે તો. બાકી જો માની લ્યો કે જામીન બામીન મળીને છૂટી બીટી જાય તો એ તો સ્વાભાવિક જ હીરો બનવાના ને, એ તો ઓર વધવાનું કમઠાણ સમજી લો. કારણ કે અપરાધીની દુનિયામાં એક વર્ણલખો નિયમ હોય છે કે તમારી ઉપર જેટલા જાજા ગુના એટલા તમે મોટા માણસ, તમારી ધાક એટલી વધારે, શાખ નહીં ધાક. આપણે જેમ રાહુલ ગાંધી અત્યારે કે છે ને કે જિસકી જીતની સંખ્યા ભારી ઉસકી ઉતની હિસ્સેદારી, એ જે જાતિગત જનગણનાનું સૂત્ર છે, એ સૂત્ર અપરાધી જગતમાં કેવું લાગુ પડે ખબર છે કે जिसका जितना अपराध भारी उसका उतना उसका हिस्सेदारी भी भारी. જેની સામે વધુ ગુના નોંધાય એને કોઈ, આપણો સમાજમાં એવું છે, એને કોઈ થૂથું થૂથું નથી કરતું, બલકે એને તો હીરો માને છે કે ઓહો આ તો ખાનખાના છે, આ તો કાયદાને અવગણે નહીં. હવે એના નામે ગમે એટલા લોકો ચરી ખાઈ બને એવું બને. એટલે હવે કઈ ગોંડલ અને જુનાગઢમાં ગુનાખોરી નાબૂદ થઈ જશે ને બધા હવાના પૂરમાં તુલસીની માળા કરશે ને એવું કાંઈ નથી, તો બીજા ફૂટી નીકળવાના, સમજી લ્યો. કારણ કે આ છે ને, આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ જે છે એક વ્યવસાયની રીતે અપનાવવામાં આવેલો છે, આકસ્મિક નથી. આપણે કોકની હારે ઝઘડો થઈ જાય તો એ આકસ્મિક હોય છે ને, ઝઘડાનું જે નિર્ણય આવે આપણે માનીએ કજિયાનું મોં કાળું એમ કરીને આપણે જતું કરીએ, ભગવાન બચાવે, આપણે કઈ કરવું નથી. પણ અમુક સમાજની અમુક લોકો એવા છે કે એના ઉપર જ એની રોજીરોટી છે. કાલે હું તમને કહું, ઉઠીને જયરાજસિંહ બાપુ તુલસીની માળા પહેરી લે, તિલક ટપકા કરી લે, પીળા વસ્ત્ર ધારણ કરીને એમ કહી દે કાલથી કે ભાઈ ભગવાન માફ કરે, મારે હવે ભગવાનના નામ સિવાય કઈ લેવાનું થતું નથી, મારે બધું પિંજણ મૂકી દેવી છે, મારે કોઈ સિક્યુરિટી જોતી નથી, મારો કોઈ માણસ કોઈને દબાવે તો કોઈએ પાવલી દેવી કે લેવી નહીં, મારા નામે કોઈ કાંઈ કરે કોઈએ કરવું નહીં. તો એને કારણે આખું ગોંડલ રાજી થઈ સૌરાષ્ટ્રભરમાંથી ઉમળકાભેર વધાવી લે એવો સમાજ નથી. એના જે શત્રુ હોય તો કે હાથ હવે ઠામ માર નાખવાને કરો પૂરા. એટલે સમાજમાં આ વાતાવરણ એવું છે કે તમારે જેસલ જાડેજા થઈ ગયા ને એના માટે તો એના તોરલ દે થઈ ગયા તો તોરલ જેસલ ને સુધારી શકે એવા તોરલ દે ક્યાં અત્યારે તોરલ દે નથી. એટલે બધા જાડેજાઓ હોય કે સામે પક્ષે જે અત્યારે આપણે જેની વાત કરી છે એ લોકો હોય છે, એ લોકોએ બધાએ ફૂફાડા રાખવા જ પડે, નહીતર તો ફાડી ખાય સમાજ. એટલે શાંતિ કઈ છપાવવાની વાત નથી, બલકે હવે ઓર વધવાનું કમઠાણ. કારણ કે હવે આને પોલિટિકલ થવાનું બેકગ્રાઉન્ડ મળવાનું ને. રાજુ સોલંકીની ધરપકડ થઈ એના સમાચાર આજ સવારના છાપામાં, આજે રવિવાર છે, હવે સોમવારથી કે મંગળવારથી તમે જોજો, હવે એમાં એન્ટ્રી થશે અલગ અલગ વ્યક્તિઓની, અલગ અલગ સમૂહોની, અલગ અલગ સંસ્થાઓની, અલગ અલગ પક્ષોની. એમાં બુદ્ધિપૂર્વક એન્ટ્રી થશે વાયા મીડિયા પણ. જુઓ, સીધી રીતે એટલા માટે નથી થતી, એક સમય હતો જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આ જ કેસમાં રાજુભાઈ સોલંકીની તરફેણ કરીને ન્યાય માંગ્યો હતો ને, તો જુનાગઢ બંધ ને, રાજકોટ બંધ ને, ગોંડલ બંધ ને એવી બધી વાતો કરી હતી, બધું કર્યું હતું, મોટે પાયે મેદાનમાં આવ્યા હતા. પણ પછી જ્યારે એને ખબર પડી કે ભાઈ રાજુભાઈ સોલંકી પણ કેવળ પીડિત નથી,
એ પણ એની સામે ગુના તો છે જ. બુટલેગર થી માંડીને દુનિયાભરના જે છે એ ગુના તો છે જ એની સામે. ઓફિશિયલી સાચા ખોટા એ તંત્ર નક્કી કરે, પણ ગુના છે લીગલી. મેં આ પીળું અત્યારે કેસરી ટી શર્ટ પહેર્યું છે એ તો છે. પછી હવે એને તમે બીજી કોઈ રીતે પુરવાર કરવાની વારો આવે ત્યારે તમે કોઈ કહી શકો કે આ તો કેસરી નથી ચંદન નું છે, એ બધું ટેકનિકલ કહેવાય. પણ છે તો છે. એની જેમ ગુના છે એવી સાચા ખોટા એ તો ન્યાયતંત્ર નક્કી કરે, પણ ગુના તો છે. પાંચેય લોકો એના આખા રાજુ સોલંકીના પરિવારની પાસે સામે 30 જેટલા ગુના છે. એટલે જિગ્નેશભાઈ મેવાણી જે તાકાતથી પેલા શરૂઆતમાં રાજુ સોલંકીની ફેવરમાં ખાબકા હતા, એ હવે ધીરેથી એને થોડુંક એને માઇલ્ડ કરી દીધું કે ભાઈ ખેર નિવેદન આપવું હોય તો આપી દે કે ભાઈ આ તો સરકારની તાનાશાહી છે ને આને પકડી લીધા છે, કારણ કે જયરાજસિંહ બાપુ સામે પડ્યા હતા. જયરાજસિંહ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ ધારાસભ્ય છે, એના પત્ની શ્રી અત્યારના ધારાસભ્ય છે, બધો દબદબો છે, એટલે એવું બોલશે ખરા, નો ડાઉટ. પણ જે તાકાતથી, જે જનૂનથી, જે પેશનથી એ જે અન્ય પીડિતા, રાજકોટના ટીઆરપી કાંડ, મોરબીનો ઝૂલતો પુલ, અમદાવાદનું કાંકરિયા તળાવ, કે વડોદરાનું હરણીકાંડ, કે સુરતનું તક્ષશિલા, એના માટે જે અત્યારે ઝઝુમી રહ્યા છે, એવું એ આમાં નહીં કરે. શું કામ નહીં કરે? કારણ કે દાગદાર છબી બેઉ બાજુની છે. ગોંડલમાં ભગવાનની દયા છે, ન્યાય કઈ બહુ ઉજળું ચિત્ર છે નહીં, આખું જગત જાણે છે. ને સામા પક્ષે રાજુભાઈ નું પણ એવું નીકળ્યું છે. એટલે ઓલા દલપત રામજીની કવિતા છે, બહુ જ સારી પ્રચલિત કવિતા છે, એના જેવું છે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડી વાંકી, વાંકો વિસ્તાર છે, વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શીર વાંકા, શિંગડાના ભાર છે. આ બધું હતું. તો અત્યારે તમે ને હું જે ચર્ચા કરીએ એ શું કરીએ છીએ, એ પંક્તિ આપણને લાગુ પડે, ઓલી બધી છે બંને પક્ષે લાગુ પડે. દરેક વાંકા છે. આપણે એટલે કે મીડિયા શું કે તટસ્થ રીતે શું કહેવું જોઈએ કે સાંભળી શિયાળ બોલ્યો તાકે દલપત રામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. બીજા બધા લોકોના એક એક વાંકા છે, પણ આપના એટલે કે જે બે પક્ષો અત્યારે લડી રહ્યા છે, તમારા 18 વાંકા છે. દુનિયાભરના ગુના તમારી સામે છે. એટલે જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસ એ જે સીધી રીતે લડતમાં આવ્યા તે થોડા ખસી ગયા છે, પરંતુ ભૂતને પીપળા મળી રહીએ, જે લોકોને આવશ્યકતા હોય ને એના લેવલના માણસો મળી રહીએ, એવી રીતે આ કેસમાં પણ રાજુભાઈ સોલંકી પણ એકલા નથી. એની સાથે એના સમર્થકો છે, એનો સમાજ છે, અને બીજા એવા કેટલાક લોકો પણ છે જે જયરાજસિંહ જાડેજાના બુદ્ધિપૂર્વકના હિત શત્રુ છે. એ લોકોનો ટેકો છે. છેલ્લા 2 મહિનાથી આ ઘટના ચાલી રહી છે. ક્યારેક બહુ વધારે પ્રકાશમાં આવે, ક્યારેક કોઈ જેલમાં જાય. આ ગઈકાલે જે બન્યું, રાજુ સોલંકી અને એમના દીકરા સહિત 5 લોકો સામે જે ગુનો નોંધાયો અને એ જેલમાં ગયા, એ ઘટનાની પાછળ જયરાજસિંહનો હાથ હોય અને એની યોજના હોય, એ વાત તમને કેટલી યોગ્ય લાગે છે અથવા કેટલી સાચી લાગે છે? ના 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 બેન, જુઓ, યોજના નહીં. મારે અત્યારે ચોમાસામાં વરસાદ વરસે તો ખેડૂતોનો કોઈ પ્લાન કે ષડયંત્ર થોડું હોય. એની ઈચ્છા હોય કે વરસે તો સારી વાત છે, તો વાવણી કરીએ. એમાં યોજના શું આવે? યોજના 100% એક વસ્તુ કહું કે એ યોજના સરકારમાં એમ કે તો ગુના થોડા જયરાજસિંહે કરાવડાવ્યા. યોજના ક્યારે હોય કે તમે રાજુ સોલંકીને ફરજિયાત કોકે ગુના કરાવડાવ્યા હોય અને પછી ઠાહી દીધા હોય તો યોજના આવે. હવે તમે પહેલેથી, તમે તો છો, તમારા નામે કમસે કમ ગુના તો બોલે જ છે. તો એમાં કોણ શું કામ દાવ ન લે? કઈ ભાઈ છે જયરાજસિંહ જાડેજા, મેં કીધું એમ કહી દે કે ના ના, ભલે મારો છોકરો ભલે જેલમાં હડતો, રાજુભાઈ કઈ ન થવું. એવું સાંભળ્યું કે એવું હોય કોઈ દી? એવું શું કામ હોય? તો દરેક દાવ તો લે ને. એટલે એને આ કરાવ્યું એના કરતા તમારી સામે એવું મટીરિયલ તો હતું ને કે જેને કારણે આ થયું છે. હા, એટલે કઉ છું કે આ છે ને કમનસીબે છે ને અત્યારે પોટાશ જેવો આ વર્તમાન છે, ને કમનસીબે આપણી રૂની દુકાન છે. એટલે હળગ્યું કે તમે બે તરફ, તમે રાજુભાઈ સોલંકીએ જયરાજસિંહ બાપુને એની ઇતિહાસમાં ન કલ્પી શકાય એવી હદે અપમાનિત કર્યા, કારણ કે એને એના દીકરાને આવી રીતે અપહરણ કરીને ઢોર માર માર્યો હતો. તો પહેલી વખત એવું બન્યું હતું કે જયરાજસિંહ જાડેજાને પણ
એના લેવલનો કોઈક માણસ મળ્યો એમ લાગ્યું કે એના ગામમાં આવીને ગાળો દઈ ગયા, એના ગામમાં આવીને હોંકાર કરી ગયા, એના ગામમાં આવીને પડકાર ફેંકી ગયા. તો એ પણ પહેલી વાર બન્યું હતું. ત્યારે જય જયકાર બધા એ થઈ ગયો તો ભાઈ રાજુભાઈ સોલંકી એ ગજબ કહેવાય, આમ કરી તેમ કરી. દુનિયા જે લોકો જયરાજસિંહ જાડેજા અને એના દબદબાને ઓળખે છે આ સૌરાષ્ટ્ર પંથકમાં, મોંમાં આંગળા નાખી ગયા હતા. તો ગજબ કહેવાય એમ. જેટલો આઘાત કદાચ જયરાજસિંહને નહીં લાગ્યો એટલો એના સમર્થકોને લાગ્યો હશે કે બાપુ આમાં કેમ ખમૈયા કરી ગયા. પણ ખમૈયા કરવા પડે તેમ હતા, કારણ કે જે રાજુભાઈ સોલંકી છે એની સાથે આખું અનુસૂચિત જેની જાતિ જે કહેવાય છે એનો સમૂહ હતો. અને આ લોકો બધા એવા સ્વાભાવિક છે કે એમાં તમે જો કાંઈ તમારી મૂછે તા દઈને તરવારું વીંજવા માંડો તો દુનિયાભરની કલમ તમારી સામે લાગે. અને ભાઈ જયરાજસિંહનો એકનો એક દીકરો છે ગણેશ. હવે એનો જો મોટા ભાગનો સમય અત્યારે જવાન દીકરો છે, હમણાં જ એના મેરેજ થયા છે, તો એ દીકરો જો જવાની આખી એની જો જેલમાં જવાની હોય તો આ બધું કરવાનો અર્થ શું? એટલે કોઈ પણ ફાધર હોય એવું ના ઈચ્છે કે એનો દીકરો જે છે એ આમને જેલમાં સડે, કારણ કે બાપુની ઉંમર થઈ, દીકરો જવાન છે, જેલમાં છે, તો સમયનું કામ કરે. તો એવું તો કોઈ ન ઈચ્છે. એટલે તેઓ શ્રી ખમૈયા કરી ગયા બુદ્ધિપૂર્વક કે ખેર ભલે ગમે એમ બોલી ગયા હોય પણ હમણાં કાંઈ કરવામાં મજા નથી. પણ પછી તમે જે હમણાં પ્રશ્ન પૂછ્યો એ પ્રમાણે કે સામે પક્ષે પણ ચિત્ર કઈ પાટી કઈ કોરી નથી, એમાંય દુનિયાભરનું તો છે જ ડખો. એટલે એનો બધો સરવાળો કર્યો અને સ્વાભાવિક છે સરકારી તંત્રએ ગુજસી કોર્ટ હેઠળ લાગુ પડતી હતી એટલે એને એની ધરપકડ કરી. એટલે આ બે રીત તમે એને સંયોગ કયો કે પ્રયોગ કયો. ભૂતકાળમાં કરમને અમારા હસમુખ ગાંધી નામના સમકાલીન પેપરના દૈનિક મુંબઈમાંથી પ્રગટ થતું એના દૈનિકના તંત્રી હતા, શિરમોર તંત્રી હતા. ગુજરાતી સાહિત્યમાં ન ભૂતો ન ભવિષ્યથી. એ હસમુખ ગાંધી કહેતા કે પાપને પીપળાની ટોચની ડાળે ચડીને પોકારવાની ટેવ હોય છે. એટલે કોઈ દી ક્યાંય ઝાંખું ઢકાતું નથી હોતું. આ કેસમાં એવું થયું કે રાજુભાઈ સોલંકી સામે ગુના તો હતા જ, ખાલી ફેર આપણે તમે જે પ્રશ્ન પૂછ્યો ને એમાં ફેર ખાલી એટલો છે કે જો 30 ગુના હતા તો તંત્રએ એ 30 નો આંકડો થવા શું કામ દીધો? પહેલા જ ગુનામાં શા માટે એની કહેવાતી ધરપકડથી માંડીને કોઈ એક્શન ન લીધા? આ તો શું છે કે તમે પાળી પોસીને મોટો કરો છો કોઈને, અને પછી તમને જ્યારે તમને ઈ ડંખવા માંડે એટલે તમે એક્શન કરો, એવું સ્વાભાવિક જ લોકો માને. ને જે વાત રાજુભાઈ સોલંકીએ પણ કરી, ધરપકડ થઈ ત્યારે જેલમાં જતી એટલે પોલીસ કસ્ટડીમાં જતી વખતે એને બાઇટ આપી કાયદેસર પત્રકારોને કે ભાઈ મને જયરાજસિંહ, અમે તો ગોંડલના પીડિતો છીએ પણ અમને બુદ્ધિપૂર્વક રાજકીય રીતે આ લોકોએ વાકા ચૂકા કેસ કરી ખોટા અને અમને સંડોવી દીધા છે, અમને આવી રીતે ધરપકડ કરી છે વગેરે. અને એ પણ અપેક્ષિત વાત હતી, આવી જ વાત કરવાના હોય સ્વાભાવિક જ. એટલે હવે આ બે ઘટનામાં બે પાત્રો જે છે, જયરાજસિંહ જાડેજા કયો કે રાજુ સોલંકી કયો, હવે ઈ છે ને એ કોઈ વ્યક્તિગત વોર નથી રહી. આ હવે વૈચારિક અને પક્ષીય વોર થવાની. અને ખાસ કરીને જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી માથે છે. ડિસેમ્બરમાં મોટા ભાગે ચૂંટણી થવાની છે 4700 જેટલી ગ્રામ પંચાયતોમાં. હવે આને આ ઘટનાક્રમને વિપક્ષો જો દલિત સમાજ ઉપર અન્યાય ને દલિત સમાજ એમ કરીને જો એ લોકો એને પ્રોજેક્ટ કરશે તો સરકારને ઘણું સહન કરવાનું આવી શકે. સામા પક્ષે ભારતીય જનતા પાર્ટીએ પણ એ કહેવું પડશે અથવા તો સમાજને ગળે ઉતારવું પડશે કે જે ગુનાની ઘટના અત્યારે બની છે ગોંડલ અને જુનાગઢ વચ્ચે, એમાં સામે પક્ષે પણ ભાઈ આટલા અપરાધ હતા એટલે અમે લોકોએ કાનૂની રીતે એની સામે કાર્યવાહી કરી છે. પણ આપણો જે પ્રશ્ન છે બેન, એ વાજિબ પ્રશ્ન છે કે 30 ગુના થવા છતાં અત્યાર સુધી તમને ભલે ગુજસી કોર્ટ આવ્યો એને 2-5 વર્ષ તો થયા જ છે, પણ તમારે કાયદો ક્યાં, કોઈ કાયદો ક્યાંય છૂટો તો હતો જ નહીં. કાયદામાં તો બધી જોગવાઈ તો હોય જ છે. તો તમે જેને કડક કાર્યવાહી કરીશું, કોઈ ચમરબંધીને છોડીશું નહીં, ને આવી બધી ફિશિયારીઓ મારો છો તો આ રહ્યો 30 ગુના થયા પછી એ તમને કઠો એટલે તમે એને પકડો એવું લોકો માનવા માંડે. શું કામ ન માને? કારણ કે આ 30 ગુનામાં પીડિત કોણ હતા? સામાન્ય પ્રજા. જેને પણ રાજુ સોલંકીએ પીડા આપી હશે, જે ગુના નોંધાણા છે એની વાત કરું, સાચું ખોટું રામ જાણે હો, પણ જેને પણ આ ગુના નોંધાણા કોકની સામે કાંઈક કર્યું હશે તો જ ગુના નોંધાણા હોય, તો એ પીડા કોણ હતા? સામાન્ય માણસો હતા. તો
તો આ તો એનો અર્થ એમ થયો કે તંત્રને એમ છે કે સામાન્ય માણસનું સત્યાનાશ જાય તો અમારે કઈ પડી નથી, અમને કઈ ન થવું જોઈએ એમ, અમને એટલે અમારાને. જેમ કે જયરાજસિંહ બાપુને, હવે બાપુને થયું એટલે તમે 30 નો સરવાળો કરીને 5 જણાને ઉઠાવી લીધા. તો ભાઈ પેલા ઉઠાવી લીધા હોત તો આ બીજા બધા તો હેરાન થતા અટકા હોત. એવી જ રીતે જયરાજસિંહ બાપુની સામે પણ આ ભાઈઓ પડ્યા છે, તો બાપુને પણ કેવું જોઈતું સરકારે કે ભાઈ અમારે નીચા જોણું ન થાય, તમે તમારો દબદબો બરાબર રાખો, પણ તમારી સામે જે કેટલાક જેને ક્રિમિનલ ટાઈપના કહી શકાય એવા જે અપરાધો છે એમાં હવે કાં ખમૈયા કરો ને કાં અમારાથી ક્યાંક હવે થોડું અંતર રાખો. એને બદલે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમનો ગુનો જેમ આની સામે લાગુ પડે એમ હું તો કહું સરકાર ખુદ આમાં આપણી રીતે કહીએ તો નૈતિક રીતે ઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમને પાળે પોષે છે. હું ને તમે ચર્ચા કરીએ તો આખા જગતને ખબર છે કે કોનું ક્યાં દબદબો કેવો ચાલે છે. તો સરકારી દબદબો વધવા શું કામ દે છે? વધવા દે છે તો માથાકૂટ થાય છે ને. હું ફાટીને ધોવાડે જાઉં પછી મને પકડો એને કરતા ફાટવા જ ન દો તો શું વાંધો એમ. પણ હવે એ બધું આપણે આદર્શ કલ્પનાઓ કરીએ એ વ્યવહારમાં ચાલતી નથી. આપણે વાતો કરીને છૂટી જવું છે, એને આખું કમઠાણ હલાવવું છે. આપણા ઘરમાં પણ આપણે કહીએ એ જ શાક થાય ને કહીએ એ જ દાળ થાય, વાકાતરાહો થાય તો આપણે મગજ ફાટી જાય છે. તો આવડું મોટું 6.5 કરોડની જનતાનું ગુજરાત જેને ચલાવવું હોય એમાં બધા જ પ્રકારના લોકોની જરૂરિયાત હોય છે, અને એ આપણે બધા પાછા માનીએ છીએ. પ્રજાને તો શું છે, તાળીઓ વગાડવી છે. જયરાજસિંહ ઝૂકી જાય તોય લોકો તાળીઓ વગાડે, રાજુ સોલંકીને પકડી લીધું તોય લોકો તાળીઓ વગાડે. લોકો કેવળ ને કેવળ તમારી સફળતા કે કામયાબી ના જ તમારા સમર્થક હોય છે. દુઃખમાં ભોજ્યો ભાઈ સાથે હોતો નથી. આ 5 જણા જેલમાં ગયા રાજુ સોલંકી, જે લોકો હજારોની સંખ્યામાં ગોંડલ થી માંડીને વિસાવદરના કે મોણપરી ગામે જ્યાં પણ સંમેલન કરવા હજારો ભેગા થયા હતા, ગાંઠિયા બુંદી ખાઈને છૂટા પડી ગયા. હાલો બધાને કયો તમે આવતા રહ્યો, જેલ ભરો, આંદોલન કરો, લ્યો. કારણ કે રાજુભાઈ તો તમારો હીરો હતા, તમારો સમાજના અગ્રણી હતા, એને અવાજ ઉઠાવ્યો હતો, બરાબર, તો ભરી ગયો જેલ, લ્યો. કોઈ હરામ બરોબર આવે તો એ તો તમારા કર્યા તમે ભોગવો. આ પેલા વાલિયા લૂંટારા જેવું છે. પત્નીએ પણ કીધું તમારા પાપના ભાગીદાર નથી, પાપની કમાણીના અમે ખાઈએ, એ અમારો અધિકાર છે તમારી પાસે માગવાનો, પાપના ભાગીદાર અમે છીએ નહીં. એમ રાજુભાઈ સોલંકી હોય કે 5 જણા હોય, 5 વર્ષ જેલમાં જાય કે આજીવન જાય, હો હા હું એ બધા કરશે ખરા, તો કોઈ હરામ બરોબર એમ કે ભાઈ તો અમને જેલમાં પૂરી દો. એટલે આ આખો ઘટનાક્રમ છે. કર્મણીય એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. આ કર્મના સિદ્ધાંત પ્રમાણે બધું ચાલી રહ્યું છે બેન. એટલે અત્યારે જે ઘટના બની છે અને જે રાજુભાઈને ધરપકડ કરી લેવામાં આવી છે, હવે આગામી સમયમાં એ જોવું રહેશે કે બંને પક્ષો તરફથી કેવી પ્રતિક્રિયાઓ આવે છે. જગદીશભાઈ, આપ અમારી સાથે જોડાયા માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન.